નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આંતરાવસ્થા જોઈ ગયા। આંતરાવસ્થા બાદ એમ તબક્કા, તો એમ તબક્કામાં આપણે સમભાજન વિશે ભણી ગયા। સમભાજન કે જેમાં માતૃકોષમાં રંગસૂત્રની જેટલી સંખ્યા હોય એટલી સંખ્યા બાળકોષમાં જોવા મળે છે। સમભાજન એટલે કે સરખું ભાજન। ત્યારબાદ હવે આપણે વાત કરીએ બીજી પ્રક્રિયા વિશે, જેનું નામ છે અર્ધીકરણ। અર્ધીકરણ એને મિયોસિસ કહેવામાં આવે છે। હવે જે અર્ધીકરણની પ્રક્રિયા છે ને, તે યાદ રાખજો, પ્રજનન કોષોના નિર્માણમાં જોવા મળે, જ્યારે સમભાજનની પ્રક્રિયા આપણે જોયું કે દેહિક કોષોમાં જોવા મળે। બરાબર, દેહિક કોષો એટલે કે આપણા અંગના નિર્માણમાં, અથવા તો આપણને કશે કંઈક વાગેલું હોય તો એ વાગેલાના સ્થાને જે ચામડી જતી રહેલી હોય તો એ સ્થાને નવી ચામડીના નિર્માણમાં જરૂર પડે છે। હવે આપણે વાત કરીએ અર્ધીકરણ વિશે ડિટેલમાં। જો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર દરમિયાન જેટલા મુદ્દા પર તમને ભાર આપવા કહું, જેટલા મુદ્દા ધ્યાનમાં રાખવા કહું, એટલા તમે નોટ ડાઉન કરી લેજો। હવે અર્ધીકરણ, અર્ધીકરણ જેને મિયોસિસ કહેવામાં આવે છે। જો આ પ્રક્રિયાનું નામ જ છે કોષ વિભાજનનું, અર્ધીકરણ। અર્ધીકરણ એટલે કે અડધું થઈ જવું। પણ શું અડધું થઈ જવું? શરીર અડધું થઈ જવું નહીં, શરીર અડધું થઈ જવું નહીં। અડધું થઈ જવું દેટ મીન્સ કે જે રંગસૂત્રની સંખ્યા હોય ને, તો એ રંગસૂત્રની સંખ્યા અડધી થવી। એટલે ધારો કે રંગસૂત્રની સંખ્યા 46 છે, તો અર્ધીકરણની પ્રક્રિયાને અંતે જે નિર્માણ પામતા બાળકોષ છે, તો એ બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા અડધી એટલે કે 23 જોવા મળે છે। ફરી પાછું કહું છું, અર્ધીકરણ, અર્ધીકરણ એટલે મિયોસિસ, મિયોસિસ અર્ધીકરણ એટલે કે અડધું થઈ જવું। પણ શું અડધું થઈ જવું? તો રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જવી। તો રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જવી એટલે કે ધારો કે માતૃકોષ છે, તો માતૃકોષ મેં તમને કીધેલું હતું કે માતૃકોષ કોને કહેવાય કે જે પ્રક્રિયામાં ભાગ લે। હવે અર્ધીકરણની પ્રક્રિયામાં જે કોષ ભાગ લે તો એ કોષને માતૃકોષ કહેવામાં આવે છે, અને એમાંથી નવા બાળકોષનું નિર્માણ થાય છે। તો ધારો કે માતૃકોષ છે, તો માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 46 છે, તો એમાંથી નિર્માણ પામતા જે કોષો છે, તો એ કોષો એટલે કે બાળકોષ। તો એ બાળકોષ કે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે, એટલે કે 46ના અડધા 23 થઈ જાય છે, તો એને અર્ધીકરણની પ્રક્રિયા એટલે કહેવામાં આવે છે। હવે અર્ધીકરણની પ્રક્રિયા જે છે ને, તે ખાસ કરીને પ્રજનન કોષોના નિર્માણમાં, પ્રજનન કોષ જે હોય તે પ્રજનન કોષના જ્યારે પણ નિર્માણ કરવાનું હોય તો એ ત્યારે જોવા મળે છે। હવે પ્રજનન કોષ એટલે તમને ફરી પાછો પ્રશ્ન થશે, પ્રજનન કોષ એટલે શું? તો પ્રજનન કોષ આપણે વાત કરીએ તો આપણે બેની વાત કરીએ। પહેલાં આપણે વાત કરીએ મનુષ્ય, મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય કે જેમાં બે જાતિ જોવા મળે છે, એક તો નર અને બીજી માદા। મનુષ્યમાં બે જાતિ જોવા મળે, એક નર અને બીજી માદા જાતિ। તો નરમાં આપણે પ્રજનન કોષની વાત કરીએ। પ્રજનન કોષ કે જેને જન્યુ પણ કહેવામાં આવે, યાદ રાખજો, પ્રજનન કોષ કે જેને આપણે જન્યુ કહીશું। તો નર છે, તો નર કે જેમાં પ્રજનન કોષ એટલે શુક્રકોષ, બરાબર। હવે માદા હોય તો માદામાં પ્રજનન કોષનું નામ છે અંડકોષ। તો જ્યારે પણ શુક્રકોષનું નિર્માણ કરવાનું હોય અને માદામાં અંડકોષના નિર્માણની પ્રક્રિયા કરવી હોય તો એ દરમિયાન અર્ધીકરણ થાય છે, બરાબર। તો આવી રીતે મનુષ્ય કે જેમાં શુક્રકોષ અથવા અંડકોષના નિર્માણ દરમિયાન અર્ધીકરણની પ્રક્રિયા થશે। એવી રીતે સેમ આપણે વનસ્પતિના સંદર્ભમાં વાત કરીએ તો વનસ્પતિ કે જેમાં એમાં પણ આપણે જોયું પુંકેસર અને સ્ત્રીકેસર જોવા મળે છે। તો વનસ્પતિ હોય તો વનસ્પતિમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે। હવે પુંકેસર ચક્ર કે જે નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર કે જે માદા પ્રજનન અંગ છે। તો વનસ્પતિ કે જેમાં પુંકેસરની રચના આપણે જોઈએ તો પરાગાશય હોય છે, તે પરાગાશય કે જેમાં પ્રજનન કોષ પરાગરજનું નિર્માણ
થાય છે। તો વનસ્પતિ છે તો વનસ્પતિમાં પુકેસર કે જેમાં પરાગરજના નિર્માણ માટે અર્ધીકરણની જરૂર પડે, તેમજ સ્ત્રી કેસરની વાત કરીએ તો સ્ત્રી કેસર કે જેમાં પ્રજનન કોષ તરીકે અંડકોષ જોવા મળે છે। તો બંનેમાં મનુષ્ય હોય કે વનસ્પતિ હોય બંનેમાં માદા પ્રજનન કોષનું નામ અંડકોષ હોય છે। તો આવી રીતે મનુષ્ય હોય કે વનસ્પતિ કે જેમાં મનુષ્યમાં શુક્રકોષ અંડકોષ આવે અને વનસ્પતિ હોય તો વનસ્પતિમાં પ્રજનન કોષ તરીકે પરાગરજ અને અંડકોષ હોય છે। પરાગરજ જે છે તે નર કહેવામાં આવે અને સ્ત્રી કેસર કે જેને માદા પ્રજનન અંગ કહેવામાં આવે છે। તો આવી રીતે આ બધા જે પ્રજનન કોષો છે તો એના નિર્માણ માટે અર્ધીકરણની જરૂર પડે છે। તો હવે એના નિર્માણ માટે અર્ધીકરણની જરૂર કેમ પડે તે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। હવે પહેલાં વાત કરીએ કે લિંગી પ્રજનન છે તો લિંગી પ્રજનન એટલે કે જેમાં બે સજીવની આવશ્યકતા હોય છે। જેમ કે મનુષ્ય એ લિંગી પ્રજનન કરે છે। લિંગી પ્રજનન કરે એટલે કે નર અને માદા જનન કોષોનું જોડાણ થાય છે, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય છે એટલે એને લિંગી પ્રજનન કહેવામાં આવે છે। કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થશે તો ફલિતાંડ બનશે અને એ ફલિતાંડ દ્વારા સંતતિનું નિર્માણ થાય છે। બરાબર, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે લિંગી પ્રજનન એટલે શું કહેવાય। તો લિંગી પ્રજનન એટલે કે જેમાં બે વિરુદ્ધ જાતિના સજીવોની જરૂર પડે। બે વિરુદ્ધ જાતિ તો આપણે મનુષ્યના સંદર્ભમાં વાત કરીએ તો માદા અને નર કે જે વિરુદ્ધ જાતિના સજીવો છે। તો માદા કે જેમાં અંડકોષનું નિર્માણ થાય અને નર કે જેમાં શુક્રકોષનું નિર્માણ થાય છે। હવે તમને કીધું તેમ આ અંડકોષ અને આ શુક્રકોષ બંને પ્રજનન કોષો છે। ત્યારબાદ આ અંડકોષ અને શુક્રકોષનું જોડાણ થશે, જોડાણ થઈને ફલિતાંડ બને। ફલિતાંડ એટલે યુગ્મન જ કે જેમાંથી પછી સંતતિનું એટલે કે આપણું નિર્માણ થયું ને આપણા પેરેન્ટ્સમાંથી, તો એ ક્યારે શક્ય બન્યું જ્યારે પણ અંડકોષ અને શુક્રકોષનું જોડાણ થયું ત્યારે। તો આવી રીતે લિંગી પ્રજનન કરતા જે સજીવો છે તો એ સજીવો દ્વારા લિંગી પ્રજનન કરતા સજીવો દ્વારા જે સંતતિના નિર્માણમાં બે જન્યુઓનું સંયોજન થાય છે। તો અહીંયા કીધું તેમ બે જન્યુઓનું સંયોજન એટલે કે અંડકોષ અને શુક્રકોષનું જોડાણ થાય અને જોડાણ થઈને ફલિતાંડ બને। જોડાણ થાય અને દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રનું જૂથ હોય છે। હવે એકકીય રંગસૂત્રનું જૂથ હોય એટલે હવે એ તમને સમજાવો। તો હવે આપણે વાત કરીએ મનુષ્ય। તો મનુષ્ય કે જેના દરેક કોષ કેવા હોય તો દ્વિકીય હોય છે। મનુષ્ય તો મનુષ્ય પછી નર મનુષ્ય હોય કે માદા હોય બંનેમાં દરેક કોષ દ્વિકીય હોય છે। હવે દ્વિકીય એટલે કે રંગસૂત્ર જોડમાં ગોઠવાયેલા હોય। આપણામાં આપણે વાત કરીએ તો ટોટલ 46 રંગસૂત્ર છે। આપણામાં રંગસૂત્રની સંખ્યા ટોટલ 46 છે, પણ આ 46 રંગસૂત્રને જો આપણે જોડમાં લખીએ તો એ થશે 23 જોડ। એ કેવી થશે તો એ 23 જોડ થાય છે। એટલે કીધું 23 જોડ એટલે કે એને આપણે લખશું 2n। રંગસૂત્ર જ્યારે પણ જોડમાં ગોઠવાય એટલે એને કહેવામાં આવશે દ્વિકીય। બરાબર, તો મનુષ્ય છે તો મનુષ્ય કે જેનું દરેક કોષ કેવા હોય છે દ્વિકીય હોય છે। હવે દ્વિકીય હોય છે ત્યારબાદ થશે શું હવે માદા છે તો માદામાં પ્રજનન કોષ છે તે પ્રજનન કોષ એ અર્ધીકરણ દ્વારા એકકીય અંડકોષનું નિર્માણ કરે છે। હવે એકકીય અંડકોષ એટલે શું કહેવાય કે શરૂઆતમાં રંગસૂત્રની સંખ્યા 46 છે, બરાબર।
પછી શરૂઆતમાં જે રંગસૂત્રની સંખ્યા 46 છે, તો અર્ધીકરણની પ્રક્રિયાને અંતે જે એકકીય અંડકોષનું નિર્માણ થાય છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી એટલે 23 થઈ જાય છે. બરાબર. હવે દરેકમાં કીધું તેમ દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રનું જૂથ હોય. તો આ આપણે વાત કરી માદામાંથી નિર્માણ માદામાં જોવા મળતો અંડકોષની વાત કરી. હવે આપણે વાત કરીએ નર. તો નર કે જેમાં અર્ધીકરણની પ્રક્રિયાને અંતે જે શુક્રકોષનું નિર્માણ થાય છે, તો એ શુક્રકોષ કે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી એટલે કે 23 જોવા મળે છે. તો નર હોય તો નર કે જેમાં નર જનન માતૃકોષ હોય. યાદ રાખજો, નર હોય ને તો નરમાં નર જનન માતૃકોષ આવેલા હોય છે અને એ જે નર જનન માતૃકોષ હોય કે જે અર્ધીકરણમાં જાય છે. અને આ જે નર જનન માતૃકોષ હોય ને તે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય. દ્વિકીય એટલે કે એમાં રંગસૂત્રની સંખ્યા 46 હોય છે. તો એ નર જનન માતૃકોષ અર્ધીકરણમાં જશે અને અર્ધીકરણને અંતે એકકીય શુક્રકોષનું નિર્માણ કરે છે અને એ એકકીય શુક્રકોષ કે જેમાં રંગસૂત્રની સંખ્યા 23 હોય છે, જેને આપણે કહીશું એન. એન એટલે એકકીય. એવી રીતે સેમ માદા છે તો માદામાં માદા જનન માતૃકોષો આવેલા હોય છે અને એ માદા જનન માતૃકોષો રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય છે. એટલે કે માદા જનન મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં માદા જનન માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 46 આવેલી છે. હવે એ 46 રંગસૂત્ર ધરાવતું જે માદા જનન માતૃકોષ છે એ અર્ધીકરણમાં જશે અને અર્ધીકરણની અંતે એકકીય અંડકોષ. એકકીય અંડકોષ એટલે કે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી એટલે કે 23 થઈ જાય છે અને એને એન વડે પણ દર્શાવાય છે. તો આવી રીતે જે બે જન્યુઓનું નિર્માણ પામેલા છે તો એ જન્યુઓની વાત કરીએ કે જન્યુઓ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય છે. હવે લખેલું છે વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. વિશિષ્ટ દ્વિકીય કોષો એટલે કે માદા હશે તો માદામાં માદા જનન માતૃકોષમાંથી નિર્માણ થાય છે એકકીય જન્યુનું, અને નર હોય તો નરમાં નર જનન માતૃકોષમાંથી શુક્રકોષનું નિર્માણ થાય છે. તો આવી રીતે વિશિષ્ટ દ્વિકીય કોષો આવેલા હોય છે કે જેમાંથી આ જન્યુઓનું નિર્માણ થાય છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે આ કોષ વિભાજનને અંતે રંગસૂત્રની સંખ્યા બાળકોષમાં અડધી થઈ જતાં એટલે કે એકકીય બાળકોષનું નિર્માણ થાય છે. પરિણામ સ્વરૂપ આ વિભાજનને અર્ધીકરણ કહેવામાં આવે છે. તો હવે ફરી પાછું તમને ડાયાગ્રામ થ્રુ સમજાવ એટલે તમને વધારે સ્પષ્ટ થાય. હવે પહેલાં આપણે વાત કરીએ મનુષ્ય. બરાબર. મનુષ્ય કે જે લિંગી પ્રજનન કરે છે. બરાબર. લિંગી પ્રજનન કરે એટલે કે એમાં બે વિજાતીય સજીવોની જરૂર પડે, એક તો નર અને બીજું માદા. હવે નર છે તો નર કે જેમાં વિશિષ્ટ દ્વિકીય કોષ આવેલો છે. બરાબર. અને માદા હોય તો માદામાં પણ વિશિષ્ટ દ્વિકીય કોષ આવેલો છે. તો નર એમાં પણ રંગસૂત્રની સંખ્યા 46, માદા હોય તો માદામાં પણ રંગસૂત્રની સંખ્યા 46 જોવા મળે છે. હવે નર કે જેમાં આપણે કહીએ તે વિશિષ્ટ કોષની વાત કરીએ તો નર જનન માતૃકોષ એને કહેવાય. હવે માદાની વાત કરીએ તો માદામાં માદા જનન માતૃકોષ આવેલો છે. હવે બંને રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય. દ્વિકીય એટલે કે બંનેમાં રંગસૂત્રની સંખ્યા 46 જોવા મળે છે. હવે નર તો નરમાં આ નર જનન માતૃકોષ અર્ધીકરણમાં જાય. એવી રીતે માદા છે તો માદામાં માદા જનન માતૃકોષ અર્ધીકરણમાં જશે. અર્ધીકરણમાં જયા બાદ એ એકકીય શુક્રકોષનું નિર્માણ કરે. આ જન્યુ છે, આ આપણામાં જોવા મળતા જન્યુઓ છે, પ્રજનન કોષો છે.
હવે એવી રીતે માદા છે તો માદામાં એકકીય અંડકોષનું નિર્માણ થાય છે. હવે આમાં રંગસૂત્રની સંખ્યા અડધી એટલે 23 થઈ જાય. આમાં 46 છે, 46ના અડધા 23. એવી રીતે સેમ માદા જનન માતૃકોષ દ્વિકીય છે તો એમાં રંગસૂત્રોની સંખ્યા એમાંથી નિર્માણ પામતા જે એકકીય જન્યુ છે તો એમાં રંગસૂત્રની સંખ્યા 23 કે જેને આપણે લખીશું એકકીય. જો એકકીય આવે ને તેને આપણે n વડે લખવાનું હોય ઓલવેઝ. તો આવી રીતે આ જે માતૃકોષ છે, માતૃકોષમાંથી નિર્માણ પામતા જે બાળકોષો છે તે બાળકોષો કે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. બરાબર, અડધી એટલે કે એકકીય. એકકીય એટલે શું કહેવાય? રંગસૂત્ર જે જોડમાં આવેલા ને તે છૂટા પડી જાય અને સિંગલ રંગસૂત્ર જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ, આ પહેલા નંબરનું રંગસૂત્ર જોડમાં આવેલું છે, આ બીજા નંબરનું રંગસૂત્ર જોડમાં આવેલું છે. એવી રીતે ટોટલ આ 23મા જોડનું રંગસૂત્ર. તો શું થશે ખબર? જ્યારે પણ આ જન્યુઓના નિર્માણની પ્રક્રિયા થાય ને ત્યારે એક જન્યુમાં અડધા રંગસૂત્ર જશે જોડમાંના અને બીજા જન્યુમાં આ જોડમાં રહેલામાંથી બીજા રંગસૂત્ર જતા રહેશે. સિમ્પલ કહીએ તો જેમ કે આ 2n છે, 2n એટલે કે n + n થાય તો એક શુક્રકોષમાં આ 23 રંગસૂત્ર જતા રહેશે, બીજા શુક્રકોષમાં 23 રંગસૂત્ર જતા રહે છે. તો આવી રીતે જે રંગસૂત્ર જોડમાં રહેલા હોય ને, જોડમાં જેમ કે આ બંને જોડમાં છે તો એક શુક્રકોષમાં આ વાળું રંગસૂત્ર ચાલ્યું જશે, બીજા શુક્રકોષમાં આ વાળું રંગસૂત્ર ચાલ્યું જશે. તો આવી રીતે જે જોડમાં રહેલા રંગસૂત્રો હોય તે વેચાઈ જશે. બરાબર? તો રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે એટલે એને પ્રક્રિયાને અડધીકરણ કહેવામાં આવે છે. તો આ 1 માર્કના સેન્ટેન્સમાં યાદ રાખજો. તો આવી રીતે લિંગી પ્રજનન કરતા સજીવોના જે જીવનચક્રમાં અડધીકરણની દ્વારા એકકીય અવસ્થા જોવા મળે છે. તો તમને અહીંયાથી પ્રશ્ન એક એવો નીકળે કે આ સજીવોના જીવનચક્રમાં ક્યારે અથવા તો કોના દ્વારા એકકીય અવસ્થા જોવા મળે છે? તો અડધીકરણ દ્વારા એકકીય અવસ્થા જોવા મળે છે. અને અહીંયા આ સેન્ટેન્સ પાછું બહુ મહત્ત્વનું સમજવાનું કે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા પુનઃ પ્રાપ્ત થાય છે. તો ફલન દ્વારા દ્વિકીય અવસ્થા એટલે શું થશે? ફલન એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય. તો મનુષ્યમાં નરજન્યુ તરીકે શુક્રકોષ અને માદાજન્યુ તરીકે અંડકોષ હોય છે. બરાબર? તો હવે ફલનની ઘટના થઈ, ફલનની ઘટના દ્વારા નરજન્યુ અને માદાજન્યુનું એટલે કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થયું અને જોડાણ થઈને ફલિતાંડ બને છે. તો હવે શું થશે? ફરી પાછા આ 23 છે શુક્રકોષમાં 23, અંડકોષમાં 23, તો ફરી પાછા 46 રંગસૂત્ર થઈ ગયા. તો જેટલા અહીંયા જેટલા માતા પિતામાં 46 રંગસૂત્ર છે તો આ ફલિતાંડમાં પણ 46 રંગસૂત્ર થઈ જાય છે. હવે કરીએ તો n + n એટલે કે ફરી પાછી 2n એટલે કે દ્વિકીય અવસ્થા પ્રાપ્ત થાય છે. વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય કે જેમાં જન્યુજનન એટલે કે યાદ રાખજો જન્યુઓના નિર્માણની પ્રક્રિયા એટલે કે શુક્રકોષ અને અંડકોષના નિર્માણની પ્રક્રિયા. આ પ્રાણીઓની વાત કરી. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ કે જેમાં અંડકોષ અને પરાગરજના નિર્માણની પ્રક્રિયા, તો એને જન્યુજનનની પ્રક્રિયા કહેવામાં આવે કે એ દરમિયાન અર્ધીકરણ થાય છે. તમને કીધું તેમ કે જ્યારે પણ જન્યુઓના નિર્માણની પ્રક્રિયા થાય તો એ અર્ધીકરણ દ્વારા જ થાય છે. અને અર્ધીકરણ પ્રક્રિયાને અંતે એકકીય જન્યુનું નિર્માણ થાય છે. એકકીય એટલે કે જે માતૃકોષમાં હોય તેના કરતાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. હવે તમને એમ થાય કે અર્ધીકરણની જરૂર કેમ પડે? તો હવે તમને એ સમજાવું. હવે અર્ધીકરણની જરૂર એટલે પડે કે જો આપણે લિંગી પ્રજનન કરતા પ્રાણી છે, બરાબર? હવે જો નર છે તો નરમાં રંગસૂત્રની સંખ્યા 46. હવે માદા છે તો માદામાં રંગસૂત્રની સંખ્યા 46 એટલે કે આપણા
આપણા એક્ઝામ્પલ પરથી સમજીએ. આપણા પપ્પા હોય તો પપ્પામાં રંગસૂત્રની સંખ્યા 46 છે. આપણે મમ્મી છે તો મમ્મીમાં રંગસૂત્રની સંખ્યા 46 છે. હવે એમાંથી નિર્માણ પામતા જે શુક્રકોષ છે, પપ્પામાં હોય તો પપ્પામાં શુક્રકોષનું નિર્માણ થાય, તો એમાં બી જો રંગસૂત્રની સંખ્યા 46 હોય અને મમ્મી હોય તો મમ્મીમાંથી નિર્માણ પામતો આપણે વાત કરીએ તો અંડકોષ. હવે અંડકોષ એમાં પણ રંગસૂત્રની સંખ્યા 46 હોય. પછી આ બંનેનું જોડાણ થાય, જોડાણ થઈને ફલિતાંડ બને અને એ ફલિતાંડમાંથી સંતતિનું નિર્માણ થશે. બરાબર? તો હવે તમે વિચાર કરો તો ફલિતાંડમાં રંગસૂત્રની સંખ્યા કેટલી થશે? તો આ બંને જન્યુઓનું જોડાણ થાય. જોડાણ થાય એટલે કે 46 + 46 એટલે ટોટલ 92 રંગસૂત્રની સંખ્યા થઈ જાય. હવે તમે વિચાર કરો 92 રંગસૂત્રની સંખ્યા થઈ જાય એટલે આખીને આખી જાતિ જ બદલાઈ જાય. તો જાતિની સાતત્યતા જાળવવા માટે આપણે આપણા પેરેન્ટ્સ જેવા જ દેખાય એના માટે આપણને બી 2 હાથ, 2 પગ, આંખ, કાન, નાક બધું જ છે ને. તો એની માટે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે, જેથી કરીને જે આવનાર બાળક હોય એમાં પણ રંગસૂત્રની સંખ્યા જેટલી માતા પિતામાં હોય એટલી જ જળવાઈ રહે. હવે અર્ધીકરણ થાય જેના લીધે શું થશે? જન્યુમાં રંગસૂત્રની સંખ્યા 23 થઈ જશે. માદા છે તો માદામાં 23 થઈ જશે. પછી એ બંને શુક્રકોષના અંડકોષનું જોડા થાય એટલે 23 + 23 કેટલા થઈ ગયા? તો 46 થઈ ગયા ને. તો 23 શુક્રકોષમાંથી રંગસૂત્ર આવશે, 23 અંડકોષમાંથી આવશે એટલે ટોટલ થઈ ગયા 46 રંગસૂત્ર. એટલે કે આપણામાં પણ રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ ગઈ? તો માતા પિતા જેટલી જ થઈ ગઈ. તો રંગસૂત્રની સંખ્યા જાળવવા માટે અર્ધીકરણની જે પ્રક્રિયા છે તે થાય છે. નહીં તો શું થાય? જો અર્ધીકરણની પ્રક્રિયા જન્યુઓના નિર્માણ માટે ન થાય તો એના પરિણામ સ્વરૂપ જે આવનાર બાળક છે એમાં રંગસૂત્રની સંખ્યા ડબલ થઈ જાય. હવે તમે વિચાર કરો, આમાં 92 થઈ જાય, પછી એ પાછા પ્રજનન કરે તો એમાં રંગસૂત્રની સંખ્યા ડબલ, પછી એ કરે ડબલ, તો આખીને આખી શું થઈ જશે? જાતિ બદલાઈ જશે, વિકૃતિ આવી જાય. તો પછી મનુષ્ય હતા થઈ જશે. બરાબર ને? તો માતા પિતા અને સંતતિ બધામાં જ રંગસૂત્રની સંખ્યા ઇક્વલ જળવાઈ રહે એટલા માટે અર્ધીકરણની પ્રક્રિયા જન્યુના નિર્માણમાં થાય છે. આઈ હોપ તમને ડિટેલમાં બધું ખ્યાલ આવી ગયો હશે. બરાબર ને? તો ચાલો ત્યારે હવે સમજીએ અર્ધીકરણને ડિટેલમાં, એની જુદી જુદી અવસ્થાઓ વિશે અભ્યાસ કરીએ. હવે આપણે આગળ મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરીએ અર્ધીકરણની. તો અર્ધીકરણ કે જેમાં કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન બંને જોવા મળે છે. યાદ રાખજો, અર્ધીકરણની પ્રક્રિયામાં પણ સંભાજનની જેમ કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન જોવા મળે છે. પણ અર્ધીકરણ છે ને, તો અર્ધીકરણની જે પ્રક્રિયા છે, તો અર્ધીકરણની પ્રક્રિયા જે છે તે 2 અવસ્થામાં ડિવાઈડ થાય છે. અર્ધીકરણની જે પ્રક્રિયા છે તે 2 અવસ્થામાં ડિવાઈડ થાય છે. એક તો અર્ધીકરણ 1 અને બીજી અર્ધીકરણ 2. બરાબર? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એમ તબક્કામાં વિભાજિત થાય છે. હવે તમને જો યાદ હોય આંતરાવસ્થા, તો આંતરાવસ્થામાં જીવન પછી એસ તબક્કો કે જેમાં ડીએનએનું સ્વયંજનન થાય છે. સ્વયંજનન થાય એટલે કે ડીએનએ જે છે તે બેવડાય એટલે કે ડીએનએ ડબલ થઈ જાય છે. પછી એસ પછી G2 તબક્કા પછી આવે છે એમ તબક્કો. એમ તબક્કો એટલે કે હવે થશે અહીંયા અર્ધીકરણ. બરાબર? એટલે કે આ જે કોષ છે, બરાબર, તો આ જે કોષ કે જે જીવન તબક્કામાં જશે, જીવનમાંથી એસમાં, એસમાંથી G2 અને G2 પછી આ જે માતૃકોષ છે તો એ માતૃકોષ અર્ધીકરણમાં પ્રવેશે છે. હવે અર્ધીકરણ છે કે જે 2 અવસ્થાઓમાં ડિવાઈડ થાય છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો G2 પછી કોષ જે છે
તે અર્ધીકરણ એકમાં પ્રવેશે છે. યાદ રાખજો કે G2 પછી કોષ જે છે તે અર્ધીકરણ એકમાં પ્રવેશે છે. અને બીજી વસ્તુ કે બંનેઓમાં આ અર્ધીકરણ એક કે જેમાં જે ફરી પાછા 4 ઉપતબક્કાઓમાં ડિવાઈડ થાય છે. પૂર્વાવસ્થા એક, ત્યારબાદ ભાજનાવસ્થા એક, ભાજનોત્તરાવસ્થા એક, અહીંયા 2 લખાઈ ગયું, એક અને અંત્યાવસ્થા એક. ત્યાર પછી આ જે અંત્યાવસ્થા બાદ જે કોષનું નિર્માણ થાય છે તે કોષ હવે અર્ધીકરણ 2માં પ્રવેશે છે. હવે તમને ડાયાગ્રામ થ્રુ સમજાવું કે હવે આ જે કોષ છે કે જે G1માંથી S માંથી G2 અને G2માંથી અર્ધીકરણ એકમાં પ્રવેશ્યું. હવે તમને ખબર જ છે DNA બેવડાય છે પણ રંગસૂત્રની સંખ્યા ડબલ થતી નથી. એ 46ની હોય તો 46 જ રહે છે. તો આમાં રંગસૂત્રની સંખ્યા 46 છે. હવે આ જે કોષ છે તે અર્ધીકરણ એકમાં પ્રવેશ્યો, બરાબર. અર્ધીકરણ એકમાં પ્રવેશ્યો એટલે પહેલા કોષ જશે પૂર્વાવસ્થા એકમાંથી ભાજનાવસ્થા એકમાં, ભાજનાવસ્થા એકમાંથી ભાજનોત્તરાવસ્થા એક, ભાજનોત્તરા એક અવસ્થામાંથી અંત્યાવસ્થા એક. હવે અંત્યાવસ્થા એકને અંતે આ જે કોષ છે ને એકમાંથી 2 કોષનું નિર્માણ થાય છે. અને બીજી મહત્ત્વની વાત કે જ્યારે પણ અર્ધીકરણ એક થાય ને તો એ દરમિયાન રંગસૂત્રની જે સંખ્યા છે તે અડધી થઈ જાય. અડધી એટલે કે માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 46 છે તો અર્ધીકરણ એકને અંતે આ જે બંને કોષોનું નિર્માણ થયેલું છે તો એમાં રંગસૂત્રની સંખ્યા 23 થઈ જાય છે. ત્યાર પછી આ બંને કોષ જે છે તે અર્ધીકરણ 2માં પ્રવેશે છે. હવે અર્ધીકરણ 2ના તબક્કાઓની વાત કરીએ તેમાં પણ સેમ પૂર્વાવસ્થા 2, ત્યારબાદ ભાજના અવસ્થા 2, ત્યારબાદ ભાજનોત્તરાવસ્થા 2, અંત્યાવસ્થા 2, અંત્યાવસ્થા પછી કોષ રસ વિભાજન દ્વારા બાળકોષનું નિર્માણ થાય છે. તો આ બંને કોષ જે છે તે અર્ધીકરણ 2માં પ્રવેશે છે. અર્ધીકરણ 2માં પૂર્વાવસ્થા 2માં જશે, પૂર્વાવસ્થા 2માંથી ભાજનાવસ્થામાંથી ભાજનોત્તરાવસ્થા 2માં જશે, ભાજનોત્તરાવસ્થામાંથી અંત્યાવસ્થા 2માં જશે અને અંત્યાવસ્થા 2માંથી કોષરસ વિભાજન કરે છે અને ફરી પાછા 2 બાળકોષનું નિર્માણ કરે છે. તો આવી રીતે અર્ધીકરણની જે પ્રક્રિયા છે તો અર્ધીકરણની પ્રક્રિયાને અંતે એક માતૃકોષમાંથી 4 બાળકોષનું નિર્માણ થાય છે. સમભાજન છે તો સમભાજનમાં 2 જ બાળકોષનું નિર્માણ થતું હતું ને, જ્યારે અર્ધીકરણમાં અર્ધીકરણની બધી પ્રક્રિયાઓ પતે, કોષરસ વિભાજન થઈ જાય એટલે 4 બાળકોષનું નિર્માણ થાય છે. પણ ખાસ યાદ રાખજો રંગસૂત્રની સંખ્યા જે અડધી છે તો એ અર્ધીકરણ એકને અંતે થઈ જાય છે. અને આ જે અર્ધીકરણ 2ની પ્રક્રિયા છે ને તો અર્ધીકરણ 2ની પ્રક્રિયા જે છે તો તે સેમ સમભાજન જેવી જ થાય છે. સમભાજન જેવી એટલે કે પ્રક્રિયાને અંતે આ 4 બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા 23 જળવાઈ રહે છે. તો આવી રીતે અર્ધીકરણ એકની પ્રક્રિયાને અંતે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે અને અર્ધીકરણ 2ની જે પ્રક્રિયા છે તે સેમ સમભાજન જેવી છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે છે. તો આવી રીતે અર્ધીકરણની જે પ્રક્રિયા છે તો એમાં એક માતૃકોષમાંથી 4 માતૃકોષનું નિર્માણ થઈ જાય છે. હવે આ જે બાળકોષનું નિર્માણ થાય છે ને તે બાળકોષ કેવા હોય છે તો એકકીય હોય છે. એકકીય એટલે કે n હોય છે. n એટલે કે અડધી થઈ ગયેલી હોય છે રંગસૂત્રની સંખ્યા. એટલે કે આ
માતૃકોષ દ્વિકીય છે, તો અર્ધીકરણ પ્રક્રિયાને અંતે એકકીય બાળકોષનું નિર્માણ થાય છે. બરાબર. હવે બીજી એક વસ્તુ મહત્ત્વની બાબત કે આ જે છે ને, આ અર્ધીકરણ એક પછી એવું નથી થતું કે ફરી પાછો કોષ આંતરાવસ્થામાં પ્રવેશે, એવું થતું નથી. ડીએનએ સ્વયંજનનની જે પ્રક્રિયા છે તે એક જ વાર થાય છે. યાદ રાખજો, ડીએનએ સ્વયંજનનની જે પ્રક્રિયા છે તે એક જ વાર થાય છે, જ્યારે કોષ કેન્દ્ર વિભાજનની જે પ્રક્રિયા છે તે 2 વાર થાય છે. બરાબર. યાદ રાખજો, આ એક માર્ક માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અર્ધીકરણની પ્રક્રિયા છે તો એ દરમિયાન ડીએનએનું જે સ્વયંજનન છે તે એક જ વાર થાય છે. એવો ક્યારે? એસ તબક્કામાં. પછી કોષ અર્ધીકરણ એકમાં પ્રવેશે પછી સ્વયંજનનની પ્રક્રિયા થતી નથી. તો આ સેન્ટન્સનો કહેવાનો મતલબ જ એવો છે કે અર્ધીકરણ એકને અંતે આ જે 2 કોષ નિર્માણ પામ્યા ને તે ફરી પાછા આંતરાવસ્થામાં જશે નહીં, એ તરત ને તરત અર્ધીકરણ 2માં જતા રહે છે. હવે અર્ધીકરણની જે પ્રક્રિયા છે તો અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન 2 વસ્તુ થાય છે. એક તો સમજાત રંગસૂત્રની જોડ બને, બરાબર, અને પુનઃ સંયોજન થાય છે. તો આ અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન સમજાત રંગસૂત્રની જોડ બને, સમજાત રંગસૂત્રની જોડ બને અને પુનઃ સંયોજન થાય છે. તો આ બંને વર્ડ વિશે જ્યારે આપણે અર્ધીકરણ 1 ભણીશું ત્યારે આ તમને બંને સમજાવી દેવા. જો સિમ્પલ કહું ને, સમજાત રંગસૂત્ર, સમજાત એટલે કે સરખા રંગસૂત્રની જોડ બને. સરખા રંગસૂત્ર એટલે આપણે જોઈ ગયા કે 4 પ્રકારના રંગસૂત્રો છે. તો સબ મેટાસેન્ટ્રિક હોય તો સબ મેટાસેન્ટ્રિક સાથે સબ મેટાસેન્ટ્રિક, મેટાસેન્ટ્રિક સાથે મેટાસેન્ટ્રિક, એવી રીતે સરખા રંગસૂત્રની જોડ બને છે. પુનઃ સંયોજન તમને આ સમજાવીશ ને પૂર્વાવસ્થા 1 ત્યારે તમને એના વિશે ડિટેલમાં કહીશ. તો આઈ હોપ તમને અર્ધીકરણનો ઓવરવ્યૂ ખ્યાલ આવી ગયો હશે કે અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન શું થાય છે, એટલે કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. અને ક્યારે થશે? તો અર્ધીકરણ 1 થાય ત્યારે જ રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. તો હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં અર્ધીકરણની અવસ્થાઓ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું.